બાઈક કે સારું થતું ના સારું થયું હોત તો લઈને જોત હું. હા આ તો જોતો કીધું બાઈક સારું થાય તો લઈને જઈએ. હવે ના થાય ચાલુ એની વેલિડિટી પટી ગઈ છે હવે. વેલિડિટી પટી ગઈ પણ બાઈક કે સારું છે આ તો. હા બાઈક મળીએ ના અત્યારે. ના હોય તો હશે ને હા વેચી મારો. છે ના વેચાય યાર. પણ હવે તો ઓલા સ્પેર માટે નહીં મળતા. પણ મારા બાપ દાદાની આ તો નિશાની છે. હું થોડું વેચી મારું એમ વાત કરો છો. આ તો ભલે હળી જવાનું હોય તો ચાલશે મારું. પણ હાલવાનું તો નહીં. શું કરતા ચાલુ કરતા ઓહો ચાલુ થતું હોય યાર. હવે કીધું ચાલુ થઈ જાય એટલે લઈને જતા રહીએ. સર્વિસ બર્વિસ તો કરાવતા નહીં કઈ ચાલુ થાય. તો સ્પેર પાર્ટ જ મળતા નહીં હું સર્વિસ કરાવું તો. એમ કરો કે એન્જિન બદલાઈ ગયો ને કેમ એન્જિન બીજા નખાઈ દો બીજા બાઇકનું. રિક્ષા નખાઈ દઉં ના ચાલે. આમ તો ઇકોનું નખાવ તો ચાલે બસ. એવું હા મેં પોઈન્ટ માર્યા તો આગળ આગળ. વાત તો સાચી છે. ઇકોન નાખી દેજો તાને લઈને જાજો. આપણા જઈને આવીએ એટલે ઇકોન નાખીને લાવો. આમ તો આવી જાય પાછું આગળ. હેડો કે ફટોફટ આપણે જવાનું. અરે હું તો ભૂલી ગયો તે લડો છૂટકમાં જતા રહીએ તો વળી મેળ આવી ગયો પેલા પોકે. આજે છૂટકમાં જવાનું તો આમ મતલબ માથું દુખે છે અને ઓમેટ થાય. ના હોય તો પાછો પેલા જીગાની અર્ટિગા બોલાવી દઉં પાછો. બોલે જ આપતા ને તો ભાડું તમારે હાલવાનું. અડધું અડધું કરશું. શેમ અડધું 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 તમે તો અડધું હું છૂટકમાં તમારું ઓમેટું થોડી માન તો કોઈ થતું નહીં. માર તો ચાલશે. આજે નાખા બાસા બાઈક લઈ જાવ ને આવશે કહીએ તો તમે જતા હેડો જઈએ. જોડો તો તમે જાજો હો હું નહીં જાઉં પાછો. હારી હેડો તો સ્ટેશન જઈને કરીએ. ઓહો હા હા હું કહું છું હા તમે નાથાભાઈ ની જો હા તે જઈને બાઈક લેતા હો. હા તો ઠીક ના આવત કોઈ ના પણ છૂટકમાં જતા રહે અમારે ટાઈમ સાચવવો પડે આપણે. વાત સાચી. ટાઈમે જ્યાં હોય તો સારું લાગે. વાહ. શું કીધું તો તમે બેહો દુકાને હું જતા આવું. ના હું હોય ઉભો તમે ફટોફટ જઈને આવો. શું કહે છે હા હારી હેડો. નકર છૂટક સાધન તો શી જ આપણે પાછું. હા હા શું કીધું હા લેવડ મોડું થાય છે ને. અલ્યા અલ્યા આ ઘેર નહીં ને આજે વખતે ઉભા રહ્યા છે. હવે શું કરવાનું કામ કરું. હેલો તો હો માસાલાલ તો હો બહાર ગયા છો. અલ્યા લે હા હારી હેડો. હવે બીજું કોક કરું તો યાર તો બહાર નાખી ગયો છે. જેઠીઓ છે નવરો જો જેઠિયા નહીં જવા જો એને પેલી સારું તો ઘેર જ લાગી. ઓ તારી જો આચવા પડ્યા છે. ઉભો થા ઉભો કાળા મૂઢા આટલી ગળા તો ના ઊંઘાય. પણ હું છે તમારે વડે એટલે આટલી ગળા ઊંઘાય કોમ નહીં એટલે ઊંઘવાનું જ રહ્યા કે ભાઈ આવો તો હળા ઘણા થયા પણ 10:30 વાગ્યા પૂછ્યું તમે આજ મારે શું કોમ પડ્યું મારું એવું જાવું છે આપણે સોય કણ બારગોમ સગાની જવાનું છે. એટલે હગાની શું લેવા જાવ છે શું લેવા જાવ છે આગેવાન ને આપણે 3 જણા જવું છે. થોડું કોમ છે આગેવાન હા સગાની કોમ છે થોડું ના હગાની જવાનું છે. એટલે ગાડી કરી છે ભાઈ ના ના તો આગેવાન કે આપણે સુટક ગાડીમાં જઈએ. હા એટલે હું કહું સારું હેડો પણ હું કહું કે આપણે જેઠો ભાઈ ઘેર હોય એને આપશી કહ્યું એને ના નહીં પાડી. પણ મોય કોઈ નહીં ખાલી છે હાવ. એટલે યાર હેડકી પેલા ભાડું હાલશે હું તને પેટ્રોલ નખાવશું. હા પેટ્રોલ નખાવો તો હું તો ઘરે આવું મારે શું છે અમે ઘેર બેઠો બેઠો શું કરું. હેડકી દાન હગાનું હગું હસવાઈ જાય. હા તો હેડો તમે ઉભા રહો આગેવાન ને 2 જણા આવી જાઓ એ રોડ ઉપર હું આવું છું. આગેવાન તો રૂમ પર જ ઉભા છે યાર. પણ મને થોડો વ્યવસ્થિત થવા દો કેમ હું વ્યવસ્થિત કમ્પ્લીટ લાગી તો જાય. પાણી હાણી તો પીવા દો. પાણી તો મારે પીવું જ લાગે. હાય લે હેડકી યાર મોડું થાય છે. લ્યો પીઓ તમે પેલા
આટલી વાર તો ના થાય પાણી પીતા. લાવો બીજું. ના બસ હું પી લઉં ફટાફટ. મેળ પડી ગયો મેળ. હાય હવે માથું નહીં ચલાવો આપણે. એ ફટાફટ કરજે જેઠાલાલ. આયો. એ જેઠાલાલ આઈ જા હેડો. એટલે હડો આવે. તારી લેતા નહીં યાર. જાય ફટાફટ કર. એ ચાણા આખી તો નહીં. આ તો મેળા તો ખોટા ખાવા છે. તું લઈને આવે હું આગેવાન કરી દઉં. હા હું લઈને આવું. હા લે બા પૈસા ના ખપવું પડશે 500 સિવાય ના હેડે. યાર ની ચિંતા ઉકરા કરી આખા આગેવાન છે ને આખી બેંક છે આપણા ઘર. તો વધો નહીં. અરે યાર તું આય. લે આ એ જઈ ની રે કેટલી વાર છે ખબર. ટાઈમે ઘણો થઈ ગયો. શું કર્યું? ના તો ઘેર નતો. તે પાછો ના હોય તો હેડો ત્યાં ફટોફટ પેલે ગાડી કોઈ હોય તો સ્ટેશને જતા રહીએ. ના ના આગેવાન મને કોઈ જમતો સમજો તો જેઠાન કઈ ના જેઠો આવે છે. જેઠો આવે છે ઓવા પછી એટલો રહ્યો તમે આવતા ને એટલો રહ્યો તા એ કે હું બાઇક લુખી કાઢું કે બાઇક લુખવા ગયો. અલ્યા આટલા દાડા તા શું કરું ચલાવતું જ નહીં શું છે. હા આ બધું ટાઈમે જ્યાં હોય તો સારું લાગે. આવ્યો. હવે હાથથી દોરીને લઈને આવે એ શાણો પોકાડશે. એટલે યાર જેઠાલાલ આવું કરો તમે. હા મારે ઓછું છે ને એટલા સુધી પોકે કે. અરે આગળ છે ને કહીએ યાર એટલું નહીં. હા તો બે તમે. આગળથી નખાય બેસજો તમે. બે દાદો. હા તારી કરી છે યાર. હું થયું આ કોઈ ના થયું. હું કોઈ ના થયું. આ શું કર્યું વળી. બંધ થઈ જશે. હું કરું પેટ્રોલ હતું પેટ્રોલ તો નખાયું ને તમે. કે હાલ બીજા ને ખાઈ કાઢો. ખાઈ તો નહીં જાતું પાછું. ના તો ના ના ચાલે કે એટલું તો હવે કેટલું આપણે આયા છીએ. એ વાત તો સાચી. કોઈ ઊભું કરું હું તો સાઈડમાં. આવું એ. થોડું ચાલે. એટલે- ઇજ્જત કાઢે એવું કર્યું આપણે. ક્યાં નતો થાય બધા. અને આ બધું મારો હેતરમાં. આગેવાન અમે હોય મહેમાન ગતિ આયા છીએ. કોને બોલાયા તમે તો કે પેલા. ત્યાં અમારું હગા હોય કણ આયા યાર. પણ નોમ તો લ્યો. એ તો છે. તે વય ઉકરા ભૂ કરો હકાની કર લઈને ઊભું કરો. અરે પણ બંધ પડ્યું છે. તે રસ્તામાં ઊભું કરો અમારે હેતર મને લઈ જવાનું કોઈ. આગેવાન હમ એ કોણ સાત હાવ કે શું બોલે છે મોન વગરની. આપણે કેમ મહેમાન છીએ તો એ તો રહેવાનું બધા હરખા ના હોય કે તાણે મહેમાન તો બધું વાત બાબત એ ગમના તમે. અમે ગઢવાળા ગઢવાળાના છીએ. તે કુના યાર તો નોમ તો લ્યો હગા વાળા નોમ તો હગ. આ રહ્યું હોય જ નજીક ખેતર તો હું નામ પેલા ખેમો સુરભા ખેમાં નહીં યાર સુરભા. એ ઈવન ભાઈ જાવ છે વાહ એ બધા ભાઈ જ છીએ રે. એ તો આ બાદ ચોક હેતર નહીં આવ્યો એનો તો. હા એ રીસ કે વળી તાણ ઈ જ જાવું છે પણ હા, આ બંધ થઈ ગયું છે અમાર તો. કે પેટ્રોલ થઈ રહ્યું શું થઈ રહ્યું છે કોઈ ખબર ના પડી. લેડો આવો તમારી કને બોલાવ્યો ને તો કોને સુરભાઈ બોલાવું. જોડો તાણ જઈએ. અમે ત્યાં હોય ઉભા રહીને શું કરશો તડકો. અને થોડું આમ ફેરું કરે ને કશે ને બગડી જા પછી. લ્યો બસ બસ ખેતરમાં નહીં ગાળવાનું. એમ તો ગોમ ખતરનાક લાગે ફાડી. લેડો હેડો આવો અમાર ઘેર આવો. આયા ને બીજું શું કરતા હોય ને મારે ઘેર આવો મેરે બેહો. આ રીકલો કોઈડી લે આ પોપટિયા લાવતા નહીં. સાર વાટી રહ્યો ફટાફટ મહેમાન આવે ચા બા પીવડાવી ફટાફટ. મૂર્તિ ચા પાણી ગરમ ફટાફટ આવી જા તું. હા આગેવાન હા અરે એવો બહુ ભારમાં પડે છે હમ અને ભાજી નાખું છું કે તો હો ને ના ના નહીં ભાગવા આપણો હુલિયા ભાગવા છે આપણે નહીં હોય હમણાં આપણે જ ભાજી નાખીએ અમે. પણ લાગે છે મોટા માથું હો ગમમાં. લાગે તો સહી એવું. ફોન કરી ચા પાણી કરાવવા બદલે બીજા મોટો બોલાય એટલે
તો લાગે માથા ભારી વધે એને ઘરનો આપણા ઉપર શું માથા ભારી આ બંધ તો કલ્યા હોબળી જાય મોણ કેવું ખોટું લાગે ને એના ઘેર આવીને જ બેઠા છીએ આપણે પણ એને ઘેર બેઠા તો મન તો હાલે કે આપણ દેહો ચા પાણી કરવા માણસ આવે ચા પાણી કરો બધું ફોન કરીએ એટલે આવું પેલા તમારે મહેમાન ફોન કરી દીધો હોત તો અહીં ચા પાણી કરવા મહેમાન બોલે પછી આણા આવશે હવે તમારો મોણ જ તો હોય છે આ પોપટીઓ ઝટ આવતો નહીં ને ઢોરને નાખતો નહીં પણ રેકું છું હા મોળામાં મોડું થાય છે એમ હવે મોડા ભેગું મોડું થઈને ખાજો ઈકન જઈને આ પોપટીઓ કેટલા રહ્યો શિખર આગેવાન ફટાફટ બોલે ચોથી આ મહેમાન આ હોય થી બાજુમાંથી આયા ગઢવાડાથી આયા કોઈ દૂરના નહીં કોઈ ના જ છે આપણે એવું હો તું ફટાફટ હોય ને પાણી પા અને ફટાફટ ચા બનાવરા હેડ બોલ દીપાવી તમે હજી ના તને એના માટે રાખ્યો તો અલ્યા તારી આ પેલો સારનો રાખ્યો છું તું સાર નહીં નાખી અલા નાખી બધું કરી તો બધું ફટાફટ પાણી પાય ને ફટાફટ ચા પાય હા આવો મેવણ આવો આવો ને આવો જો લો તમે યાર આગળ જમી કે ફોન તો પાવો પર પેલા યાર ને ઝટ પાય જ પાણી હવે પેલો રાખ્યો છું ફટાફટ સાર નાખ બસ ચા બાપી હા પાઈ દો યાર તાન નો આવો ચાન નો આવો શિખર પણ આટલી ઘર તો તમે બનાવી દીધી હોત એને પેશા રાખ્યો તો અમે ચા પાણી કરવાના ઢોરો માટે સ્પેશિયલ રાખે તમે ચા બનાવી દીધી હોત તો ચાલો તે લે આગેવાન હા કોણ લાગી આગેવાન હા ઓમે આગેવાન લાગીશ મન તો તે હોવ ના ગોમના આગેવાન તો હોય જ કે એટલે હો કેટલા હોય મહેમાન આયા છે કે આગેવાન લાવો 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 ફટાફટ આ બધું પાણી પી દે ને ચા પા ફટાફટ અને હું કોમે આયા તે ઉભા નીકળ ભાઈ થોડું ઘણા દાડા આયા નતા કીધું લાવો ઓટો મારી આવીએ તાણ ચા મસ્ત બને પીયો રાજ અને ચાલો ને આપું બંધ કરાય તમે યાર આગેવાન તમે જબરી કરે મહેમાન આયા આજનો રહેવા દીધે હું લોકો કોત તમે મહેમાન આયા એટલે નહીં બોલું મારો કોઈ તો મારી જ લેમ કર તે પણ ચા પી રાય છેવબા અરે આગેવાન લાગે છે હો એ તો હોય કે ભાઈ હવે આના ગામમાં આગેવાન હોય એમાં હું મોટી શીખી છે પણ આટલો પાવર તો ના હોય એ વાત સાચી છે તમારી પાવર ના હોય બહારનો માણસ આવે એને ઇજ્જત તો આલવી પડે કે થોડી હાલવી પડે ને હા નફટ આગેવાન છે એવું લાગે છે મને એ તો ભાઈ બધા દાડા મહેમાન ફોન લાવો બીજો ના બસ મારા મિર્ચ કર તરસ્યા તો હું યાર ગમતી તૈણ પેરા મારા ઠપકારી જાવ લોટે લોટે પાણી મંડી પી છે તો હેડ પેલા ચા બનાય બીજું બોલો તમારે ગોમમાં કેવું હાલ અમાર તો સારું હેડે છે કોમ સારું છે અમારું એવું એમ ને હોવા એ પોપટ બનાય ચા ફટાફટ હા બને તો હમણાં હાલ ફટાફટ પછી આમ ખાટલા એક બે જ રાખો છો કે ખાટલા થાય છે તમારા આગેવાન થયા છે ખાટલા એ તો માણસે મળે તો ફરક હોય જેવા માણસ હોય ને એવા ખાટલા મળે તો અમે હું દેખાઈએ છીએ તમારા માણસ માટે નહીં. આ ખાટલો બરોબર છે જોઈજો આગેવાન દોઢું બોલાશે જોઈજો બોલજો તમે ના, હું તમારા માટે નવા નવા ખાટલા લાવવાના હોય નવા તો અંદર મોટા માણસ આવો ને ઈયર માટે લાવવા પડે તમે આગેવાન છો આ ગામના ઓહો આગેવાન છો પણ આગેવાનનો એક ગુણ નહીં તમારામાં તમને લાગે છે આગળનો એક ગુણ નહીં હા નહીં ને આપલા 10 ગામ પૂછતા આજુબાજુ ના આગેવાની જેવું કરું હું હા એટલે તમારે બોલવા ઉપર જ ખબર પડી જાય કે તમે કેટલી આગેવાની કરતા હો હું તમે તમને કોઈ ખબર ના પડે તમે લોકલ માણસ કેવો તમે કોઈ ખબર ના પડે તમને આગેવાની આટલા 10 ગામ પૂછતા હો ખાલી જઈને તમે અરે લોકલ મોણાની વાત થોડો અમારા આગેવાન હાથ પેઢીઓ થી આગેવાની હેડી આવ્યો આવે છે બંધ તાજો દાદા આગેવાનો હતા બધાય એનો તો બાપ દાદા નું હેડિયો આવે છે હા આગેવાન હોય ને તો આમ ઊભો વાતો ના કરે આગેવાન ને બેવા જોયે હોય પોપટિયા બરોબર ઓય પેલી ખુરશી લેતા આય આપણી છીએ આગેવાન વાળી તમારી અલ્યા હો આગેવાન અલગ પ્લાસ્ટિક ની ના લાવતો પાવ અરે નહીં તમારી લાવો બાબુ તમારી જે છે એ લાવો કેમ ઘરમાં ખાટલા થઈ રહ્યા છે હું છે હારે એકલો જ છે એ આગેવાન ની ખુરશી અલગ છે ખાટલા ના બે આગેવાન આગેવાન ને ઘેર કોઈ નહીં હેનો આગેવાન છે બોલવાને ને મને સભ્યતા ત્યાં ખબર ના પડે ને આ તો મહેમાન છે એટલા રકમ મળે કેવું મારે ઢાળ બરાબર વગર આગેવાન જેવા લાગે છે આગેવાન તમને
ખુરશી મંગાવી દેજો. ચા ફટાફટ ચા લાવી દો. હા હવે ખુરશીઓ તો હવે બધા ભંગારમાં આલે છે ને એ ખુરશી લઈને તમે બેહવા વળ્યા. ત્યાં બધા મને આવો ખાટલો મારો જો પણ હું તમને કહું છું આગેવાન છો હતા અલ્યા મત કરજો અમારા હત્યા ગોમનો આગેવાન છે આર્યો જેમ તેમ બોલતા ના આગેવાન અમારા હત્યાવી ગઢવાડાના આગેવાન છે ત્યાં આવા આગેવાન બાઈક એ બગડી ગયેલું લઈને બાઈક તો બગડી જાય બાઈક નું હું આપણું કોઈ નક્કી છે સાડી મરીએ એ નક્કી છે તમારી ઉંમર આખી જિંદગી જીવવાના છો તમે આગેવાન ચા લાવી ચા બની ચીજ લાવી દઉં કે અલે આ એ ખરાબ ટાઈમે જોતી આવ ચા બા ઢોળના કહો ચા ના લાયક નહીં આ બધા અરે જેમ તૈયાર થઈ જાય આગેવાન ચા તો ના ચા ના લાવતો અરે અમારે તમારે ચાય પીવી નહીં પેલા સુરભાન ફોન કરજો તમે આગેવાન કહેજો ને ફોન કરે ન તો હેડીએ આપણે જરૂર જ નહીં ઢોળના અલ્યા તારી આગેવાન તો ભૂંગર્યા છે પણ યાર આગેવાન સાસ કેમ ઢોળવી છે એ સમજમાં નહીં આવતું અરે લાયક નહીં ચા પીવાના આપણા ગામમાં આપણી કાપતી કરે આડી વાતો કરું છું ચા બા ઢોળતા તું ફટાફટ એટલે એવા વધારાના છીએ ના તમારે ચા ઉપર બેહી રહ્યા હોય આવજો કરી ગઢવાળામાં ખબર પડે છે હોય મહેમાન ગતિ. તમે આજકાલથી આ મહેમાન ગતિ બધું કરતા હું તો 10 વર્ષથી આગેવાની કરું ખબર તમને અરે ભાઈ તો 10 વર્ષથી આગેવાની કરે છે ને અમારે હાથ પેઢીઓથી આગેવાની કરતા આયા છે ને એ પાસે 10 ગોમાની નહીં અત્યારે ગઢવાડાની આગેવાની એ તો છે ને તમારા આગેવાન જોઈ લાગે જ છે કે અરે આગેવાન હઈ ઓમ ઓમ એનો એંગલ જોઈને લાગે આગેવાન પહેલાથી હઈ જોમ હાથ પેઢી દે અમારા આગેવાન તો કોઈ તો છેલ્લા 10 વર્ષથી આગેવાન પૂંછી કામ ઘેર નતું તું કદી આવતો ના હોય કણ આગેવાન ના ઇજ્જત ના કોકરા નહીં આવું હું તો કદી તો ના આવતો કદી હવે નહીં ડોર પર પાવો તાલછી જતો રહે આગેવાન આયુ હો બાર તો આયુ એ તો પૂંજી કાવા ના હોય એ જ આટલો પાવર કરે કદી ભાડી ના ભાડે એટલે શું થાય વાત સાચી છે આ એવા આગેવાની જોઈએ તમારા વાળા તમારી ગોડી છે ગોડી નહીં હાચું કે છે એમ તમારા ચહેરા ઉપર તે દેખાઈ આવે છે તાણે તમે તો ઘેર જ ખોટા લાયા મેં એકલી લેવાના હતા એમની સુરપાની કણ તો અમે શું આવતા હતા તમારા ઘેરે તો કીધું કોક કરું હું તમે ભલા ગઢવાડાના આગેવાનો પણ તમને ખબર નહીં આ વૈકણ આડઈ વળી વાતો કરશો ને તો ગામની બહાર નહીં નીકળવા દઉં પાવો તમને એકે નહીં તળમાંથી કે મહેમાન એટલે કોઈ બોલતો નહીં સુરભાનું કોઈ નહીં આવે પછી આજુબાજુ 10 ગામમાંથી તમે બહાર નહીં નીકળવા દઉં પાવો હા એટલે એવું એમ ના રહેતા પાછા નીકળવાની વાતો કરો તમારે શેમ ને ગોમો વચ્ચે હોવા જ અમે ફરીએ ને તો અમારો બાલ વોકો ના કરીએ કપાસ ખબર જ નહીં જીગણ આ આજુબાજુ ખાલી પૂછતા જો 70 ગઢવાડા તો ફેવરી નાખ્યો જે છે આપણે. 70 વાળા છે 88 વાળા છે પાછા એ ભૂલતા ના તમે તમને ટાઈમે ભમી જવાનું ખબર નહીં પડે પાછી જેને રાખીએ એને રાખીએ હારું અને જેના હાથે બગાડે એને બગાડી જ દઈએ છીએ એટલે તમે માપમાં રહો એમ બોલતા શીખો થોડું સારું સુરપા હવે કમ્પ્લીટ આજે લાઈન પર આયા મને જે વાતો થઈ ને સાચી વાત છે ડો આ તો હું તમારે પોણી માપતો હતો કે ગઢવાળા જેવા છે આ બધી વાતો થતી હતી કે ગઢવાળા ગુંડા જેવાનું પાવરફુલ છે એનું આમ મજબૂત છે આ તો તમારે ચેક કરતો હતો એટલે પણ ગુંડા જેવા તમે છો નહીં મોન હાલતા નહીં તું તારી ઉપર આવી ગયો તો સાચું આ તો હું પોણી માપતો તમારું કે તમે જેટલામાં છો આ તો બધા વાતો થતી હતી કે આ આમ ખતરનાક છે બધા ગઢવાળા વાળા હત્યાવી વાળા એટલે આમ જોવું પણ હા રોડો હવે હાથ મિલાવું છું હું સુરભાન ફોન કરું હાથ તો મિલાવો હવે હા હાથ મિલાવતા ગઢવાડા વાળા ને આ ગઢવાડા નું પોણી ઉપર જ છે સૌથી ઉપર જેમ તેમ નહીં ગઢવાડા વાળા આ તો પોણી માપતો તો હું હવે હાથ મિલાવશો અમે પેલા તમે મિલાવેલા ઊંધા ફર્યા આગેવાને હાથ મિલાવે એટલે ઊંધા ઓમ તાકીને ગઢાડો આગેવાન નહીં બેવું હજ્જો તમે ઉભા થો એટલે મહેમાન બેહો તો પોણી માપતો તો હું હવે હાથ મિલાવ હું સુરભાન ફોન કરું હા સુભાન ફોન કરો તમે આવો તમારે જેવું કોણ થાય સુરભાન ફોન કરો આપણે બધા એકણ જ જઈએ હા એટલે હવે બોલતા વિચાર કરવાનો પાછો હલો હલો સુરભા આ ગઢવાડાથી અત્યારે ગઢવાડા તમે મહેમાન આવે હું લઈ નીકળ આવું છું હો તમે તૈયાર રાખજો બધું હા ખાવાનો ટાઈમ છે ખાવાનું બધું તૈયાર રાખો હું લઈને જ આવું છું હો હાર મેડો અને હું કહું છું હા ભલે તમે આગેવાન છે પણ જો પાવર હાઉસ હોય ને એ કદી બેટરી લઈને એ પાવર ચેક કરવા ના જવાય નકર ફૂટી જો પાછા
ફૂટી ગયો તો શું કહેવાનું હતું ચેક કરતો તો હું તો તાણે કરવાનું લેડો આપણે જઈએ તાર સુભાની કણ લેડો લડો આજ પછી બોલતા વિચાર કરજો હા